શિક્ષાપત્રી સત્સંગનું જેમને આયોજન કર્યું છે એવા ગજેરા ગામનું આત્મીય મંડળ, એમાં પૂજ્ય ગુરુભાઈ લલ્લુ દાજી, બીજાના તો મને નામ આવડતા ને, સર્વે આત્મીય મંડળ તથા જેમના આશીર્વાદથી ખૂબ સુંદર આ પ્રસંગ ચાલી રહ્યો છે એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નિર્મળ સ્વામી एवं प्रातस्मरणीय त्याग वल्लभ स्वामी, प्रातस्मरणीय श्रीजी वल्लभ स्वामी, प्रातस्मरणीय भगवत प्रसाद स्वामी, प्रातस्मरणीय अभेद स्वामी तथा प्रातस्मरणीय प्रेम दर्शन स्वामी तथा आसपास थी पधारेला सौ आत्मीय मंडळना सौ भक्तों ने जय स्वामीनारायण। आम गजेराना केटला छे? आंगळीओ करो जो। अरे माळा अडधाय नहीं हाले। તમે બધાય બહુ ભાગ્યશાળી છો કે તમને આવા સંતોનું શરણું પ્રાપ્ત થયું। આ કળિયુગની અંદર જો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર ના થયો હોત તો અનેક જીવો ભટકી જવાના હતા। શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ। મહારાજે જાતે વડતાલ હરિમંડપમાં બેસીને 212 શ્લોકની શિક્ષાપત્રીનું આલેખન કર્યું। એ આપણું સંવિધાન કહેવાય। આપણે ભગવાન લખીને ગયા કે ક્યાં જવું, ક્યાં ના જવું, શું ખાવું, શું ના ખાવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોનું ભજન કરવું, કોનું ધ્યાન કરવું, આ બધું લખીને ગયા। અને પછી જો એ જીવ એ પ્રમાણે ના કરે તો એમાં સ્વામિનારાયણ ભગવાનનો કોઈ વાંક ખરો ના। મહારાજે કેવા રૂડા સંતો, કેવો રૂડો સત્સંગ, કેવી રૂડી પરંપરાની સ્થાપના કરી મહારાજે। પ્રેમાનંદ સ્વામી લખે મહારાજ માટે, હું તો તમ કારણે, સ્વયં મહારાજ બોલ્યા કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે। સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થયો હોય આપણા સૌના કલ્યાણને અર્થે થયો છે, માત્ર કલ્યાણને અર્થે। ને તો આ સંસારમાં કલ્યાણ મેળવવું બહુ અઘરું છે, બહુ અઘરું। શિક્ષાપત્રીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન લખે 108મા શ્લોકમાં, શશી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યિષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કાર્યણમ। મહારાજ કે અમે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ જાણ્યા છે અને એની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું, એની સેવા કરવી, એને જ અમે મુક્તિ માની છે। અને સ્વામિનારાયણ ભગવાન પણ સ્વયં કૃષ્ણ ભગવાનનો અવતાર છે। એટલે આપણે સ્વામિનારાયણ બોલશું તો આપણું કલ્યાણ થઈ જવાનું છે, એમાં કોઈ સંશય નહીં। આ સંપ્રદાય કલ્યાણનો સંપ્રદાય છે, એ ખાવા પીવાનો મોજ મસ્તી કરવાનો નથી। આ સંપ્રદાય હોનો છે, કલ્યાણનો સંપ્રદાય છે। સ્વામિનારાયણ ભગવાને બહુ દાખલો કર્યો છે। પોતાના જન્મ તીર્થથી માંડીને સમગ્ર ભારત વર્ષથી મહારાજે ઉઘાડા પગે તીર્થયાત્રા કરી। 12,500 કિલોમીટર ભગવાને તીર્થયાત્રા કરી છે। અનેક તીર્થોમાં ગયા, અનેક સાધુ સંતોને મળ્યા। એમના જીવનના 5 પ્રશ્ન હતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ। વિચાર કરો, આ 5 પ્રશ્ન કોઈને જવાબ ના આવડ્યા, પણ સુખાનંદ સ્વામી એમને સંત મળ્યા, એમના થકી મુક્તાનંદ સ્વામીનો યોગ થયો। સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી યોગ્ય જવાબ આપ્યો। પછી સ્વામિનારાયણ ભગવાને પોતાની યાત્રા ઊભી, ત્યાં પછી પોતાની જોડી ભેળવી દીધી અને મહારાજને પછી પોતાના ગુરુએ આ સંપ્રદાયની ધુરા સોંપી અને મહારાજે કેવો દાખલો કર્યો, આપણે બધાયનું કલ્યાણ કરવાના। આ તમને જે સંતો મળ્યા ને, બહુ પ્રેમાળ સાધુ છે, બહુ પ્રેમાળ। એક સરસ કીર્તન છે: શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસનું દાસ થઈ રહીએ રે। શાંતિ પમાડે તેને સંત કહીએ,
જે સંતના દર્શન કરવાથી આપણને શાંતિ મળતી હોય, જે સંતની કથા શ્રવણ કરવાથી આપણને શાંતિ મળતી હોય, જે સંત સાથે બેસવાથી શાંતિ મળતી હોય, તો એવા સંતનું શરણું લેવું જે આપણને ભગવાનમાં જોડવાનું કામ કરતા હોય. બાકી તો ઉકળાટ કરે ઉકળાટ, ઝેર પાય ઝેર, એવા જમાનો છે. ઝેર પાય એવો જમાનો, આ ઝેર પીવડાવે. બોલો આ સાધુ કેવા રૂડા. મને તો જેમ સ્વામિનારાયણ ભગવાનને કેમ મૂળજી બ્રહ્મચારીને લાડુબા જીવબા જમાડે, મને આજે એમ જમાડે, બહુ ભાવથી જમાડે. બોલો એવો ભાવથી જમાડે, બહુ ભાવથી જમાડે. ઓના એસે ભૂલો પડી ગયો તો ઓડે સોખડા મંદિરમાં, તો મને સંતોએ બહુ હાચ્યો, બહુ જોર કરીને પ્રસાદ જમાડ્યો, મને ધોતી ઓડાડ્યું, હાર પહેરાયો. લાગે નહીં કે આમ તો એક જ ઘર કહેવાય ને અમારે, તે ક્યાં પરઘરમાં ગયા હતા. ભાવ ભાવ સાધુ ભાવનો ભૂખ્યો છે. સાધુઓનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો. બાકી અમારો સહજાનંદ સ્વામી કે ગરીબ થોડા છે. અમારો હરિભગત મર્સિડીઝ ફેરવતો હોય તો સાધુ કોઈ દી દુખી હોય? કોઈ દી દુખી હોય? કોઈ દી. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કહેવાય. રોજ આપણે શિક્ષાપત્રીનો પાઠ કરવો અને આપણે 8 સત્શાસ્ત્ર જે માન્ય કર્યા છે એનો પાઠ કરવો, ભાગવતજીની વાંચન કરવું, દસમ સ્કંદ વાંચવો. શ્રાવણ મહિનો હવે જ પૂરો થયો, બહુ બધાએ ભક્તિ કરી છે, બધાએ સેવા કરી છે. આ સાધુ તમને ભગવાન ઓળખાવા આવ્યા છે. આ સાધુ તમને ભગવાનમાં જોડવાનું કામ કરે છે. ઓલું કીર્તન છે ને, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તમારે ગંગાએ જવું પડ્યું, નહીં ગોદાવરી નાવા જવું પડ્યું, નહીં કાશીએ જવું પડ્યું. ઘેર બેઠા સંતો આયા, ઘેર બેઠી ગંગાઈ. પછી ડૂબકી ના મારે તો એમાં સાધુ બિચારા હું કરે? પછી તો કોરો કોરો જ રહે ને, કોરો ને કોરો રહે. ગામમાં કેટલાય લોકો બેઠા બેઠા રીલ જોતા છે, અને એમ નહીં કે 3 દીનું સત્સંગ કઈ મળીએ તો જીવનું કલ્યાણ. આ મારી કર્મભૂમિ, હું તો બહુ નહીં આવતો સંતો, પણ આ ગામમાં મને ભાવ ભાવ. અહીં બધા ધર્મને પાળનારા ભક્તો રહે, બધા હંપીને રહે. અને આ ગુરુભાઈ જેવો માણસ છે એટલે આ સત્સંગ ટકેનો તો કાનનો ઉકલી ગયો. આ ગુરુભાઈ બહુ ભાવવાનો માણસ, બહુ ભાવવાનો. એને કઈ એના જીવનનો કોઈ ધર્મ પ્રત્યે ભેદ જ નહીં. જે સાધુ આવે ને ખવડાવે, જે સાધુ એની પૂજા કરે, જે સાધુ એને ફાળો કરી દે. બોલો આવો માણસ છે આ, દિલવાળો માણસ, દિલવાળો માણસ. એને 15 વર્ષ પહેલા નિયમ આપ્યો તો રોજ સ્વામિનારાયણ મંદિર જવાનું. આજે સ્વામિનારાયણ મંદિરમાં જાય, રોજ જાય. સહજાનંદ સ્વામીના મંદિરમાં જવા માટે પુણ્ય જોઈએ, એમ કઈ જવાતું છે? એમ કઈ પગથિયું ચડાતું છે? આ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે વન વિચરણ વખતે. અહીં બાજુમાં વાવલીથી હવે મેં વાવલીમાં HK પટેલ છે, HK પટેલ હરિભગત છે. મેં એને કીધું અહીં મહારાજાને છત્રી બોધો, તો એને 5-7 લાખ ખર્ચો કરીને છત્રી બોધી. બોલો વિચાર કરો, 7-8 લાખ 10-10 લાખ રૂપિયા ખર્ચે HK પટેલ છત્રી બાંધી. શ્રીજી મહારાજની યાદમાં કઈ સ્વામિનારાયણ ભગવાન આવેલા છે. આ ગામની ધરા ઉપર સ્વામિનારાયણ ભગવાન આવેલા છે. અહીં વડ પાસે આવીને પછી ભગવાન આગળ પીલુદરા ગયા, ત્યાંથી પછી કરખડીને ડબકે પછી મહારાજ સત્સંગમાં. એટલે આ ગામની ધરા પ્રસાદીની છે, એના પુણ્ય સાધુ અહીંયા છે, એના પુણ્ય સાધુ. બહુ દયાળુ સાધુ છે, પોતાનો સમય કાઢ્યો. સાધુનો સમય બહુ મોંઘો હોય. અનાજનો કર ને સાધુની ક્ષણ બહુ મોંઘી હોય. આ સેજે મળ્યા છે ને એટલે આપણને બહુ કિંમત રહેતી. હા, સેજે મળ્યા છે એટલે આવા સાધુ નહીં મળે. આ તમારા માટે કોણ જાગે? આ સાધુ જ જાગે ને બિચારા, સાધુ જ જાગે. એટલે ખરેખર આ સાધુના શરણમાં રહેજો અને સાધુના વચનમાં માનજો. જ્યારે મળે ત્યારે 5 ધનવટ કરજો આ સાધુ કે બાપ તમે સ્વામિનારાયણ ભગવાન અમને ઓળખાયા, નહીં તો અમને કોણ ઓળખાવે? સ્વામિનારાયણ ભગવાન કોણ ઓળખાવે? અને જીવનમાં ક્યારેક દુઃખ પડે તો ક્યારેક વડતાલ આંટો મારી જજો. મારે વડતાલનું તો કહેવું પડે, આ મારું ગામ ને ઓલું મારું ગામ, મારું હે બે મારું ગામ. આ મારી કર્મભૂમિ, પેલી મારી મોક્ષ ભૂમિ. હે આમ તો મારા બધા સંતોનું ગામ તો વડતાલ જ છે ને.
જ્યાં પ્રગટ સહજાનંદ સ્વામી બિરાજે, જ્યાં લક્ષ્મી નારાયણ દેવ બિરાજે, આપણા બધાયનું વડતાલ છે. બધા સંતો કેના કહેવાય? વડતાલના. સ્વામિનારાયણના સાધુ એટલે વડતાલના સાધુ, વડતાલના સાધુ એટલે સ્વામિનારાયણના સાધુ. મને આ શ્રીજી સ્વામી જો હેત બહુ ભાવવાળા સાધુ, એકદમ વાલિયા સાધુ. આ મને ભાવથી ભેટી પડે જ્યારે મળે ત્યાં. મને કે તમે આવો, મને બહુ જમાડ્યો, બહુ ભાવવાળા, એકદમ નિર્દોષ સાધુ. સાધુ તો નિર્દોષ જ હારા, બાકી ઘણા તો બહુ કપટ વાળા બાપા. મંદિર આવતા બંધ કરી દે, અહીં ના જાઓ, અહીં ના જાઓ. એટલે તમે તાલી પાડો, કોઈનું પણ નહીં કહેતો બાપા. ને તો મારો બાર માથે ઉડી લે કે અમને કીધું. બધાય સાધુ અમારા છે. કોણ? આ બધાય અમારા, કોઈ બહારનું નહીં. પણ ખરેખર આજે બહુ આનંદ થયો. આ સ્કૂલની અંદર હું ભણેલો, અને કોણ જાણે મારું ભાગ્ય ખોલ્યું તે મને મારા માતા પિતાએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં નાખ્યા. તે ખરેખર સુખી થઈ ગયો. હવે આમાં કોઈ સાધુ બન્યા છે? આંગળી ઊંચી કરો તો મારા એટલે હરિધામમાં તો બનો, અમારે ત્યાં હરિધામમાં તો બનો. આટલા બધા બિલ્લા લટકાઈ ફરો દોડે, એક સાધુ તો બનો. આ એનો મહિમા છે. એના હાર કરાવે બધા, એના દંડવટ કરે. એક સાધુ પણ થવો પડે. હરિપ્રસાદ સ્વામી એમને હજારો જીવને સત્સંગ કરાયો, હજારો જીવને ભગવાનમાં જોડ્યા. પોતે ભજન કરીને અનેકને ભજન કરાયું. આ એની પરંપરાના સાધુ એ બધાય એમની આજ્ઞાથી ગામે ગામ કરીને ભગવાનમાં જોડવાનું કામ કરે. તમે પણ બહુ કઈ જોડાયા નહીં બાપા. આજે 3 દાડા જ આવવાના. પછી અમે એક ફરકે જવા. મેં સંતો કહુલા મંદિર જાઓ એવું નહીં, સ્વામિનારાયણ જાઓ. હું તો કહું શિવજી ના જાઓ, અંબે માં ના જાઓ, હનુમાન પર ક્યાંક તો જવું. આપણે બધા હિન્દુ છે. કોણ છે? અને આપણો પંચદેવ છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર. મહારાજ કે આ 5 દેવ મને માન્ય છે. જે મંદિર ઘર નજીક પડે ત્યાં એક વાર તો જવું ને. હું તો માતાજીના મંદિરમાં જતા આવું છું. હા, કેમ ના જવાય? કેમ હનુમાનના મંદિરમાં ના જવાય? કેમ ના જવાય? આપણા દેવ છે, અને આપણી સંસ્કૃતિ રક્ષા આપણે નહીં કરીએ તો કોણ કરશે? બાજુવાળા કરવા આવવાના? આપણે જ કરવી પડશે ને તારે. એટલે બધાએ એકમેક થઈ રહેવું. ધન્ય છે સંતોને. હું તો ખરેખર વંદન કરું સંતોના ચરણમાં. તમે આટલા જીવોને સત્સંગ કરાવો, આટલા જીવને મોક્ષ ભાગી બનાવો છે. આનથી તો સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થવાના. કોણ થવાનું? સ્વામિનારાયણ ભગવાન રાજી થવાના. હા, એટલે વિશેષ અત્યારે તો મને ભગવાનની દયાથી, માતા પિતાના આશીર્વાદથી અત્યારે મદન મોહનજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બનાવ્યા. એમાં એક મદન મોહનજી મહારાજ ધોલેરાનું મંદિર બનાવ્યું. અત્યારે મને ધોલેરા મદન મોહનજી મહારાજની સેવા મળી, અને એ મૂર્તિ, એનું દર્શન, એનો ભાવ કોઈ અવલૌકિક જ હોય. કેમ? કારણ કે મહારાજે પધરાયા. કોણે પધરાયા? હાલતું ચાલતું સ્વરૂપ, બોલતું સ્વરૂપ. અને જેના દર્શન કર્યું ન્યાલ કરી દે. ખરેખર એટલે તમે બધા ભાગ્યશાળી છો. અને ખરેખર બધાય કાયમ આ સંતોનો રૂપ રાખજો, આ સંતોના આશરે રહેજો. અને આ ગુરુભાઈ બહુ ભાવવાળા સંતો. આ કાયમ દર રવિવારે બધાને ફોન કરી બોલાવો, આજે સભા છે. હા, એ છે લલ્લુ દાદી સરપંચ. આ નહીં આવેલા? હાલા લાલોભાઈ સરપંચ જો તો ખરા. બાકી એ હોય નહીં. ગુરુભાઈ લીધે બે જો. હા, કારણ કે આ ગામનો હું ને દેવાભાઈ છે જ નહીં. છે લે. આ એક આગળ દાડો કાલ નહીં હોય એ બધા. પણ વિશેષ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, મહારાજ આ સંતોનું સ્વાસ્થ્ય બહુ સારું રાખે. મહારાજ એમને સત્સંગની બહુ સેવા આપે. ખરેખર બહુ પ્રશંસનીય કામ કરે છે. મહારાજ રાજી થાય એવું કામ કરે છે. આ સંતોની આજ્ઞામાં રહેજો, જે કે કરજો. તમારું ડાપણ ના કરતા, જે એ કે એ જ કરવાનું. સાધુ બોલે એટલે સ્વામી નારાયણ ભગવાન બોલે, યાદ રાખવાનું. ક્યારેય સાધુને સજેશન નહીં આપવાનું. તો ઘણા પાછા અમને સલાહ આપનારા બહુ છે, અમને સલાહ આપે. એટલે ખરેખર આ સાધુ બહુ હાર. આવા સાધુ નહીં મળે. હું તો કહું 12 મહિને 2 પ્રસંગ આવા રાખવા. લાખ, 1.5 લાખ, 2 લાખ ખર્ચો થાય. આ ગામ સ્વામી કરોડપતિ છે બાપા. બહુ મોટા દાતાઓ વિદેશમાં છે. એટલા પણ દેખાતા નહીં, એ ઉપાધિ છે. બાકી બધો કરોડપતિ ગામ થાય. ગામ સુખી માળું. અને વિશેષ
હું તો પ્રાર્થના કરું આમાંથી 2-4 સાધુ બને, બીજું શું કરું કહો? કારણ કે અમારા સાધુની સંખ્યા ઘટે છે. હવે લલ્લુ દાઢી બને એમ છે? બનાવી દો. વિશેષ સ્વામિનારાયણ ભગવાનને અને મદન મોહનજી મહારાજને, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જેને પણ આ ઉત્સવમાં સેવા કરી હોય, જે પણ આ ઉત્સવમાં હાજરી આપી હોય, સ્વામિનારાયણ ભગવાન એનું સર્વ પ્રકારે રૂડું કરે, સર્વ પ્રકારેનું કલ્યાણ કરે, સર્વને ખૂબ સુખી કરે, સર્વનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે, ખૂબ રાખે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતો